હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. આજે ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે બદલાતો સમય, બદલાતો યુગ, બદલાતી ખેતી, આધુનિક ટેકનોલોજી, નવું વિજ્ઞાન, નવી કંપનીઓ, આ બધાને આધીન અને નવું પ્રોડક્શન કેમ વધારવું, આના માટેની એક બહુ મહત્વની વાત કરવી છે. એની પહેલાં અમારું એમબી રામાણી પેજ છે ને ફોલો કરી દીધું જેથી ઝડપથી નવા વિડીયો તમારા સુધી પહોંચે. આજે મગફળી અને કપાસનું સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું વાવેતર છે. હવે મગફળી અને કપાસ બે એવા ઇમ્પોર્ટન્ટ પાક છે કે વધુમાં વધુ મણિકા થાય તો જ તમારી જીત થાય. જો 10-15 મણ મણિકા મગફળીમાં થાય તો એક આંકડો ₹1 વધે નહીં. જો 8-10 મણ 10-12 મણ કપાસ થાય તો ₹1 ખેતીમાં વધે નહીં. તો આ વધુ મણિકા, વધુ પ્રોડક્શન, ઘણા બધા ખેડૂત 40-50 મણ લગી મગફળી કરે છે, ઘણા બધા ખેડૂત 40+ કપાસ કરે છે. એ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, કઈ દિશામાં કામ કરે છે, કેવા ફર્ટિલાઇઝર વાપરે છે, આની એક મહત્વની મારે તમને વાત કરવી છે કે કોઈ બી કપાસ હોય કે મગફળી તમને 30 દિવસની આજુબાજુ ફ્લાવરિંગ અવસ્થામાં આવે અને કપાસ હોય એ 50 દિવસની આજુબાજુમાં, 45 થી 50 દિવસની આજુબાજુમાં ફ્લાવરિંગ અવસ્થામાં આવે. આ ફ્લાવરિંગ અવસ્થા એ બહુ ઇમ્પોર્ટન્ટ અવસ્થા ગણાય, પણ એની પહેલાં છોડ એની અગાઉ 10-12 દી પહેલાં ફ્લાવરિંગ અંદરથી આવવાની શરૂઆત થઈ ગઈ હોય. હવે એ ફ્લાવરિંગ કોઈ બી છોડ એટલું ક્યારે કેટલું છોડે, તો ફ્લાવરિંગ એની પાસે કેવું ન્યુટ્રન્સ છે, એની પાસે કેટલો ખાતરનો જથ્થો છે, જમીનમાં કેટલું ઓર્ગેનિક કાર્બન છે, કેવી ખેતી છે, અને ઉપરથી એને કેટલા માઇક્રો ન્યુટ્રન્સ આપો છો એના ઉપર છોડ એનું ફ્લાવરિંગ છોડે. હવે એને જો ન્યુટ્રન્સ ઘટે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ન હોય, ફોસ્ફરસ ના હોય, પોટાશ ના હોય, નાઇટ્રોજન ના હોય કે સૂક્ષ્મ તત્વો ના હોય તો છોડ 50% પણ કમ ફ્લાવરિંગ છોડે. હવે ફ્લાવરિંગ જો વધુમાં વધુ કોઈ છોડ પાસે છોડાવવું હોય, વધુમાં વધુ કોઈ છોડ પાસે આપણે પ્રોડક્શન લેવું હોય તો એના માટે કોઈ બી છોડ, ધારો કે કપાસ હોય કે મગફળી હોય, 30 દિવસ 25 થી 30 દિવસની અવસ્થામાં સારામાં સારો માઇક્રો ન્યુટ્રન્સનો ઉપરથી સ્પ્રે આવી જવો પડે. આ સ્પ્રેને આધીન એ વધુમાં વધુ ફ્લાવરિંગ છોડે ને આ જે શરૂઆતનું ફ્લાવરિંગ છે એ ફ્લાવરિંગ તાકાતવાળું હોય, એ જ ફ્લાવરિંગ વધુમાં વધુ વજન આપે, એ જ ફ્લાવરિંગ ક્વોલિટી વાઇઝ ઉત્પાદન આપે, એ જ ફ્લાવરિંગ ઝડપથી માલ આપે. તો એના માટે તમારે અત્યારે ખાસ જેની પણ મગફળી ઓરવીન વવાઈ ગઈ હોય, વહેલી વવાઈ ગઈ હોય, ઓળા હાટું વવાઈ ગઈ હોય કે કપાસ વહેલો અને ઓરવીન વવાઈ ગયો હોય તો આને તમારે ફ્લાવરિંગ અવસ્થા આવવાની તૈયારી હોય કે 30 દિવસની આળાગાળાની અવસ્થા હોય તો અચૂક તમારે ગુજરાત ગ્રેડ 4 અને 114411 ગુજરાત ગ્રેડ 4 ક્રિસેન્ટા કંપનીની જબરજસ્ત ટેકનોલોજી છે. એડિટા ફોર્મમાં આવે અને તાકાતવાળો ગ્રેડ છે. એની અંદર 4% ફેરસ આવે, 6% ઝીંક આવે, કોપર આવે, મેગ્નેશિયમ આવે, બોરોન આવે. આ 5 તત્વો ફ્લાવરિંગ અવસ્થા માટે સૌથી બેસ્ટ વસ્તુ ગણાય. એની સાથે નાગાર્જુના કંપનીનું 114411, આ નાગાર્જુના કંપનીનું આવે. આ 114411 કે આની અંદર 44% ફોસ્ફરસ આવે, જે તમે 19 કે એનો છંટકાવ કરતા હોય એના કરતાં અનેક ગણું કામ વધુ આપે. 44% ફોસ્ફરસ છોડના મૂળને તાકાત આપે, મૂળની જડને બહુ તાકાત આપે, મૂળને અને જમીન સાથે એક તાકાતનો જૂથ બંધાય, મૂળને દૂર લગી લઈ જાય, મૂળમાં એક અલગ પ્રકારની તાકાત ભેગી થાય અને એક જડ એક તાકાતવાળું બને અને એના હિસાબે છોડ મજબૂત બને, છોડમાં પૂરી તાકાતથી નવી શાખાઓ આવે અને એ શાખાઓ સાથે છોડ ઝડપથી નવું ફ્લાવરિંગ છોડે. અને આ ફ્લાવરિંગ અતિ મહત્વનો અને અતિ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગણાય કોઈ બી છોડનો વધુ પ્રોડક્શન આપવા માટે. તો આ ગુજરાત ગ્રેડ 4 આ ક્રિસેન્ટા કંપનીનું છે. આ કંપની બહારથી આ મટીરિયલ ઇમ્પોર્ટ કરે છે અને ક્વોલિટી વાઇઝ ઉત્પાદન આપે છે, નંબર 1 ઉત્પાદન આપે છે. કંપની કોઈ બી ફર્ટિલાઇઝર જ્યારે કોઈ કંપની વેચતી હોય ત્યારે આ કંપની એટલું ચોકસાઈવાળું કામ કરે છે કે તમે એકવાર આના છંટકાવ કરજો તો અને થોડાક વચ્ચે 2 શાહ મૂકજો ને 114411 નાગાર્જુનાનો આ પહેલો છંટકાવ તમારી મોલાતનું, તમારા ઉત્પાદનના આંકડા બદલવામાં જબરજસ્ત આનો રોલ છે. તમે એકવાર આનો છંટકાવ કરી દેજો. આ વસ્તુ દરેક જગ્યાએ મળે છે. નો મળે તો અમારો સંપર્ક કરજો, અમે તમને ઓનલાઈન પહોંચતું કરશું, પણ એનું રિઝલ્ટ તમે એકવાર જોઈ લેજો. તમે આનો છંટકાવ કર્યા પછી તમારું ફિલ્ડ અને પાડોશીના ફિલ્ડમાં જબરજસ્ત ડિફરન્સ હશે, જબરજસ્ત તાકાતવાળો તમારો છોડ હશે. તમારી મગફળી જે પીળી પડી જાય, પીળાશ મગફળી પૂરું ફ્લાવરિંગ ક્યારેય નહીં આપે,
પીળેશ મગફળી પૂરી તાકાતથી ક્યારેય ઉત્પાદન નહીં આપે. એના માટે ફેરસની ઉણેપો એટલે મગફળી પીળી પડે. આની અંદર પ્યોર ફોર્મમાં 4% ફેરસ છે, એટલે આ ગ્રેડ જબરજસ્ત ગ્રેડ છે. અને આની જોડી છે એ તાકાતવાળી જોડી છે. તમે કપાસ વાવ્યો હોય, તમે મગફળી વાવ્યું હોય, તમે બકાલું વાવ્યું હોય, શાકભાજી વાવ્યું હોય, કોઈ પણ પાક વાવ્યો હોય, 25 થી 30 દિવસના ગાળામાં તમે આનો છંટકાવ અચૂક કરજો. જબરજસ્ત રિઝલ્ટ આવશે, તાકાતવાળું રિઝલ્ટ આવશે, ઉત્પાદનના આંકડા બદલી નાખશે. બસ આવો એક છંટકાવ કરીને પછી તમે રિઝલ્ટ તમારી નરી આંખે જોઈ લેજો. આનાથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 451. અસ્તુ જય ભારત.